અને મહાવીર રૂપ તમારું લઈ લો. એ યજ્ઞની પરીક્ષા કરવાનું કહ્યું ત્યાં લક્ષ્મણજીએ કહ્યું પ્રભુ આવું શું કામ કરવું? સીતાજી પર શંકા શું કામ? ભગવાને કહ્યું લક્ષ્મણજી તમને ખબર નથી, પંચવટીમાં મેં જાનકીજીને અગ્નિ ભગવાને સોંપ્યા હતા. રાવણ જે લઈ ગયો હતો એ માત્ર માયા લઈ ગયો છે, અસલ રૂપ તો મેં અગ્નિમાં મોકલ્યું હતું. એ આજે પાછું પ્રાપ્ત થશે. પગે લાગી યજ્ઞ ભગવાને વંદના કરી તો અસલ સ્વરૂપ યજ્ઞમાંથી પ્રાપ્ત થયું અને મહાવીર સળગી ગયું છે. સીતાજી મૂળ રૂપમાં પ્રગટ થયા. રામજી લક્ષ્મણજી જાનકી તને ઉભા છે. દેવતાએ જય જયકાર કર બોલાયો. બોલીએ રામચંદ્ર દેવતાએ ભગવાનની સ્તુતિ કરી, જય જયકાર કર્યો છે. તમામ દેવોએ સ્તુતિ કરી અને અહીંયા ભગવાન રામજી એ રાવણને માર્યો છે. ત્યારબાદ ભગવાન રામજી અને જાનકીજી સીતાજી ત્રણેય ઊભા છે અને લક્ષ્મણ ત્રણેય, અને એ તે ઘટના બને છે. દેવતાઓના બધો સમાજ આવ્યો છે અને દેવતા ભગવાને કહે છે હે પ્રભુ, તમે મારા માટે અવતાર લઈને પાપીનો સંહાર કરી અમારું દુઃખ હળવું કર્યું છે. આ બધા દેવતાએ ભગવાનની સ્તુતિ કરી છે. જય જય સર્વનાયક જનસુખદાયક વનંતપાલ ભગવંતા બોધિજી હિતકારી જય સવારી સિંધુ સુતા પૈકંતા. બધા દેવોએ ભગવાનની સ્તુતિ કરી અને પછી છેલ્લે ભગવાન રામજી સ્તુતિ કરી. તમામ દેવતાઓ પ્રદક્ષિણા ફરી અને એના લોકમાં ગયા છે અને બધા જ દેવતાઓએ બોલતા કે હે પ્રભુ, તમે અમારા માટે બહુ જ ઉપકાર કર્યો છે અને પાપીનો સંહાર કરી અમને ભયમુક્ત બનાવ્યા. દેવતાઓ એના લોકમાં ગયા છે. રામજી લક્ષ્મણજી જાનકી ત્રણેય ઊભા હતા. એ વખતે સ્વર્ગમાંથી ભગવાન મહારાજ દશરથજી અને ત્યાં આગળ ભગવાન પાસે આવ્યા છે. રામજી લક્ષ્મણજી જાનકી ત્રણેય ઊભા હતા. ત્યાં આગળ ચક્રવર્તી મહારાજ દશરથજીનું આગમન થાય. તે આવે સર દશરથ તમ આવા. દશરથજી આવ્યા અને ચારે બાળકોને જોયા, ત્રણેય બાળકોને જોયા. આવીને રામજી લક્ષ્મણને જોયા અને મહારાજની આંખમાંથી આંસુ બન્યા પડવા. ભગવાન રામજીએ કહ્યું કે પિતાજી આપ કેમ આવ્યા? રામજીએ કહ્યું કે હે રાજા દશરથજીએ કહ્યું કે હું વૈકુંઠમાં હતો અને આજ બપોરે 12 વાગે બરાબર મધ્યાહન કાળે નગારા વાગવા લાગ્યા. એટલે મેં નગારા વાગ્યાને પૂછ્યું લોકોને કે નગારા હેના વાગ્યા? ત્યારે કોઈએ કીધું કે મહારાજ, મૃત્યુલોકમાં કોઈ રામ નામની એક વ્યક્તિ છે, એણે આજે રાવણને મારી અને વિજય પ્રાપ્ત કર્યો છે, એના આનંદના નગારા વાગે. તો રાજાએ બ્રહ્માજીને એમ કહ્યું કે રામ મારો દીકરો છે, સીતાજી મારી પુત્રવધુ છે, લક્ષ્મણજી મારો નાનો પુત્ર છે, મારે એને મળવું છે, મને એકવાર જવા દે. એ મહારાજ દશરથજી ત્યાં આવ્યા. તે આવે સારું દશરથ બાળકોને જોઈ, દરેક સંતાનને જોઈ રાજાની આંખમાંથી આંસુ આવ્યા. ભગવાને પૂછ્યું કે પિતાજી, તમે તો વૈકુંઠમાં હતા ને પાછા કેમ આવ્યા? ભગવાન રામજીએ પૂછ્યું કે પિતાજી, તમે તો સ્વર્ગમાં ગયા હતા, પાછા કેમ આવ્યા? તો દશરથજીએ કહ્યું કે હે રામ, તમારા પર મને પુત્ર પ્રેમ હતો. આજ સુધી મને એમ લાગતું હતું કે રામ મારો દીકરો છે, લક્ષ્મણજી મારો દીકરો છે અને જાનકીજી મારા પુત્ર વધુ છે. મને ભક્તિમાં ભેદ હતો, રામજીમાં પુત્ર ભેદ હતો, એટલે મને પાછો પડ્યું. હવે ખરેખર મને શું છે બતાવો. ત્યારે ભગવાન રામજી લક્ષ્મણજી જાનકી ત્રણેય ઊભા કહ્યું કે પિતાજી, આખું જગત એવું કહે છે કે દશરથ પુત્ર રામ આખી દુનિયામાં ગવાય છે અને હું તમારો દીકરો છું, તમે મારા પિતાજી છો. અને પિતાનો ઉદ્ધાર દીકરો જો ન કરે તો દીકરો ન કહેવાય. તો પિતાજી માગી લો, શું જોઈએ? રાજા દશરથજીની આંખમાંથી આંસુ બન્યા પડવા કે હે રામ, આખું જગત એમ કહે છે કે દશરથ પુત્ર રામ. હવે જેને કે રામ જેવા દીકરા હોય અને આખી દુનિયા દશરથ પુત્ર રામ તરીકે જો મને ઓળખતી હોય તો અમારે શું માગવાનું હોય? અમારે કંઈ માગવું નથી. મને મુક્ત કરી દો. મને જે ભેદ હતો કે અમારો દીકરો છે,
તમારા પુત્ર વધુ છે એ ભેદ મટાવી મને દર્શન આપો. ત્યારે ભગવાન રામ લક્ષ્મણજી ત્રણે લાઈનમાં ઉભા બે હાથ જોડી ત્રણે પગે લાગ્યા રામજી લક્ષ્મણજી જાનકી અને પછી પાછા લાઈનમાં ઉભા રહ્યા અને હવે રામજી બોલ્યા કે મહારાજ હું કોણ છું મારી સામે જો, સીતાજી કોણ છે એની સામે જો, લક્ષ્મણજી સામે જો. રાજાએ આંખ બંધ કરી અને સ્તુતિ કરી અને જ્યાં ભગવાન રામ સામે જોયું તો ચતુર્ભુજ રૂપમાં ભગવાન વિષ્ણુ ભગવાનને જોયા, બાજુમાં જોયું તો લક્ષ્મીજીને જોયા, આગળ જોયું તો શ્રેષ્ઠનાગ બેઠા. પ્રભુ માફ કરજો. હા મહારાજ, તમારી એટલી બધી સાધના અને ઉપાસના હતી એટલે તમને મેં પુત્ર તરીકે મોકલા નહીં. હે રાજા, તમારો પ્રેમ એટલી બધી તમારી ઉપાસના હતી કે અમે તઈને તમારા બાળકોથી તમારા ત્યાં અવતાર લીધો. માગેલો માગવું હતો તો રાજાએ કહ્યું, હે પ્રભુ, સાક્ષાત વિષ્ણુ ભગવાન જો મારો દીકરો થઈને રામ થઈને આવ્યા હોય, જાનકીજી જો લક્ષ્મીજી જાનકી રૂપ લઈને મારા પુત્ર બધું બન્યા હોય અને શ્રેષ્ઠ મારો નાનો દીકરો બનીને આવ્યા હોય તો શું માગવાનું હોય? બસ જન્મો જન્મ મને તમારા પવિત્ર ની ભક્તિ આપજો, તમારું ભજન અને જન્મ જન્મ આપજો એટલું કહી અને મહારાજની ભગવાને કે આંખ બંધ કરી જાઓ. રાજા સદૈવ વૈકુંઠમાં ગયા. આ બાજુ ભગવાન રાજા દશરથજી ગયા, વૈકુંઠમાં મુક્તિ મળી ગઈ અને ભગવાન રામજીએ બધા ઋષિવાંદરને બોલાવ્યા અને જેને યુદ્ધમાં શસ્ત્રો વાગેલા હતા, ઘાવ વાગ્યા હતા એ બધાના પર ભગવાને હાથ ફેર્યો. બધા ભય મુક્ત બની ગયા, બધા દુખાવાથી મુક્ત બની ગયા. બધાને ભગવાને કહ્યું કે ઋષિવાંદરાઓ, તુમરે બલ મેં રાવણ જીત્યો, જો તમારો મને સહયોગ ન મળ્યો તો રાવણને જીતી શકે જ નહીં. તમારા બળથી મને રાવણ વિજય મળ્યો છે, બધી તમારી મહેનત છે. અરે ઋષિવાંદરે કીધું, પ્રભુ અમારું કયું કીધું છે? સાક્ષાત ભગવાનની કૃપાથી અમે રાવણને જીત્યો છે, તમે જીત્યો, અમે તો માત્ર નિમિત્ત બન્યા છે. હવે બધા ઋષિવાંદર ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે દરેક વખતે તમારી અવધા યાદ કરી રોજ રહો છો, આજે અમારે તમારી ભેગું આવવું છે, તમારી અયોધ્યા નગરી અમારે જોયું છે. ભગવાને કહ્યું, કોઈ કામ કરો, તમારે અયોધ્યા જ આવવું હોય, જોયું હોય નગરી મારી અયોધ્યા, તો તમે અહીંથી સીધા અયોધ્યા જાઓ. હું વિમાન મારો મગાવું છું અને વિમાનમાં બેસી અને મારે પેલા ગંગાજીને કિનારે જવાનું. કેવટ નામનો એક મારો ભીલ મારી ઉપાસના કરી રહ્યો છે. મેં 14 વર્ષને વચન આપ્યું હતું કે 14 વર્ષે પાછો આવીશ, તેનું લેણું ચૂકતું કરતા આવું અને બધું સીધું આવું છું ત્યાં તમે સીધા અયોધ્યા જાઓ. તમામ ઋષિવાંદરાઓને ડાયરેક્ટ અયોધ્યા જવાની સૂચના આપી. પુષ્પક નામનું વિમાન મંગાવ્યું. રામજી, લક્ષ્મણજી, જાનકીજી એ દરેક ઋષિવાંદરને જય જયકાર બોલાવી અને અયોધ્યા જવાની સૂચના આપી. બધા ભગવાનને પગે લાગે લઈને અયોધ્યા જવા નીકળે છે અને ભગવાનનું વિમાન ઉપડ્યું છે. સુનત બચન કોલા હલો જય ભગવાન આપણે બધા મોટા બનાવે કે તમને જય જયકાર થયો છે અને ભગવાન વિમાન અયોધ્યાથી લંકામાંથી ઉપડ્યું છે. ભગવાન એ વિમાનમાં બેઠા બેઠા બતાવે કે હે જાનકીજી, અહીંયા મેં રાવણને માર્યો, અહીંયા મેં કુંભકર્ણને માર્યો, એ રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, આ પુલ બનાવ્યો. એ દેખાડતા દેખાડતા ભગવાન વિમાન ગંગાજીને કિનારે આવ્યો. ગંગા વિમાન ઉતર્યું છે અને તુલસીજી મહારાજ એ લંકા કાંડ પૂરો કરે છે. ભગવાન વિમાન કલી કાલ મનાયતન મન કર દે વિચાર નહીં જાન આધાર. આ ભયંકર કલિયુગના કાળની અંદર મંગલ
લઘુ ચાલ કરત મંત્રમાંથી ભગવાન વિમાન ઉપડ્યું અને જાનકીજીને ચિત્ર બતાવતા બતાવતા સાગરને પાર કરી ગંગાને કિનારે અને ગંગાને કિનારે વિમાન નીચે ઉતર્યું. ત્યાં બધા ગંગાજીના કિનારે જે નિષાદ રાજ ભીલો હતા એ ભગવાને ઓળખી ગયા. બધા દોડતા દોડતા આવ્યા. બધા ભગવાનને પગે લાગે. ભગવાન બધાને બાજુ બેસાડે, માથા પર હાથ મૂકે છે. પછી ભગવાન નિષાદને પૂછો, નિષાદ આખા તમારા ગામના ભીલોને હું જોઉં છું, પણ જેના માટે હું સ્પેશિયલ આવ્યો એ મારો કેવટ ક્યાં ગયો છે, કેમ દેખાતા નથી? નિષાદે કીધું, પ્રભુ તમે ગયા પછી કેવટ ગામમાં આવ્યો જ નથી. એ ગંગા કિનારે રહે છે. જે નૌકામાં તમને બેસાડ્યા એ નૌકામાં પછી કોઈને બેહાડ્યા નથી. અને એ ગંગાને કિનારે એ નૌકાની પૂજા કરતા કરતા તમારું ભજન કરે. એ ભગવાને કહ્યું તો નિષાદ ચાલ મારી ભેગો, મારે એને મળવા જવું પડશે. લક્ષ્મણજીને જાનકી પ્રભુ એવું ન કરાય. અને પછી પોક્ષું કરે ક્યારે આપણે બધા એવા ઘણા હોય કઈ નહીં જવા જેવું જવું પડે. એમાં હાલે એમ નથી. મેં વચન આપ્યું હતું કે 14 ને હું પાછો આવી જવું પડશે. રામજી, લક્ષ્મણજી, સીતાજી ત્રણેય ગયા છે. નિશાચની જોડે ગયો છે. ગંગાના ઘાટ ઉપર ગયા તો જે નૌકામાં ભગવાન બેઠા હતા એ નૌકા એમને સંઘારેલી પડી છે. કેવટ સામે બેઠો છે અને ખાલી હાડકાને ચામડું છે, આખું શરીર સુકાઈ ગયેલું છે, આંખો બંધ છે અને રામ રામનો અવાજ કરે. લક્ષ્મણજી જાનકીજીએ જોયું કે એનું હૈયું ભરાઈ ગયું અને એની આંખમાં આંસુનો હાથ જોડ્યા. પ્રભુ માફ કરજો, અમને આટલી બધી ખબર નહોતી કે તમારી ઉપાસના આટલી બધી આને કરી. હું કઈ ગાણું થોડો છો એને થોડો આવું પરિપક્વ હોય તો હું હાથ પકડી આ ના પાડ્યો. ભગવાને કેવટનો હાથ પકડ્યો. ભાઈ જાગ, હું આવી ગયો. કેવટે આંખ ખોલી તો રામ લક્ષ્મણ જાનકીજીને જોયા. પ્રભુ હા ભાઈ, તે કીધું તમે કે ફિરતી બાર 14 વર્ષથી મને તમે યાદ રાખ્યો, મને કંઈ થયું નહીં અને અહીંયા યાદ રાખીને અહીં સુધી મળવા માટે આવ્યા હોય. હવે મારે માગવાનું શું હોય? હવે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, બસ મારી બધી ઈચ્છા પૂરી થઈ. નહીં કેવટ, આજે હું પાછો નહીં જાઉં, તારે માગવું જ પડશે, મારે તને આપવું છે. કૃષ્ણજી કહે છે કે જેની પાસે સાધના હોય, ઉપાસના હોય, સત્કર્મ હોય એને લાંબા કંઈ માગવું પડતું નથી. આપોઆપ ના પડાવી કરાવવા દેવામાં નથી જોઈતું. અને ભજન પૂજન ન હોય તો ગમે એટલું માગો, કઈ મળતું નથી. માગો તો આપવા ક્યારે ભજન બીનું હરી ભજન જાય છે બધું. કેવટ માગું પછી આટલા પર હું નહીં જાઉં, ત્યારે માગવું જ પડશે. પણ કેવટ બોલે, પ્રભુ શું માગું? મને કોઈ જાતની ઈચ્છા નથી. ના કઈક માગવું જ પડશે, હાલે છે, માગવું જ પડશે. કેવટ બહુ જ વિચાર કર્યો કે ભગવાન મને અતિ આગ્રહ કરે છે અને હવે જો નહીં માગું તો મેં અભિમાનથી મારામાં અભિમાન આવ્યું છે એવું સાબિત થશે, તો મારી ભક્તિને કલંક લાગી જશે. એ કેવટ બોલે, પ્રભુ આમ તો મારે કંઈ માગવાની ઈચ્છા તો નથી, પણ તમારે આપવું જ હોય તો હું જે માગ્યું મળશે. અરે કેવટ, આજે કેવટ મારો જો મારો આત્મા માગે તો આત્મા દેવા તૈયાર છે. બોલ શું આપો? પ્રભુ હું મારા પતિને બોલાવું છું અને એક મારી વિનંતી છે કે તમે અહીંથી અયોધ્યા જવાના છો તો મારી પતિને મને બેના તમારા રેવા મારે લઈ જાઓ. હું રોજ અમે બે પતિ તમારી તમે જમી રહ્યો પછી તમારા વાસણમાં જે હેઠું વચ્ચે પ્રસાદ, એ પ્રસાદ અમે જમશું, તમારા વાસણ કરશું, તમારા પગ દબાવી તમારી સેવા કરશું અને આખી જિંદગી અમે અયોધ્યામાં રહી અને અમારું જીવન વિતાવશું. અને અમે જ્યારે અંતિમ સમયે જ્યારે જઈએ ત્યારે અમારા 2 જણને લાકડા ભેગા કરીને અમારા 2 જણનો અગ્નિ સંસ્કાર તમે કરજો શરીરના કિનારે. ભગવાન હાલ કેવટ તૈયાર થઈ જાય. સીતાની સામે જોયું લક્ષ્મણજી કેમ કરવું? બેની આંખમાં શું? પ્રભુ આ પડવું ભલે. કેવટની પત્ની અને ભગવાન રામ લક્ષ્મણ જાનકીજી વિમાનમાં બેસી ગયા છે અને ગંગા કિનારે વિમાન અયોધ્યા જઈ રહ્યું છે અને જશે અને જે કંઈ વાતચીત થશે એ
એ કથા રાઈટ આપણે 3:30 વાગે શરૂ કરશું. 3:30 થી 4:30 અડધી કલાકમાં આપણે બધું કામ પૂરું થશે. અડધા કલાક થાય તો બહુ એટલે 4:30 આવજો અને 4:15 થી 4:30 સુધી આપણે કથાનું કરશું. ભગવાન અયોધ્યામાં જશે. પછી બધા ત્રણેય માતાઓ ગુરુદેવ ભેગા થશે, રામજીને ગાદી આપશે અને રાજભિષેકની આરતી થશે. ભગવાન રામ લક્ષ્મણ રામજી જાનકીની ગાદી વિરાજમાન થશે. અયોધ્યાની શ્રી રાજભિષેકની આરતી થશે. ત્યાં આપણા 9 દિવસીય કાર્યક્રમોને વિરામ આપશું અને એ કાર્યક્રમ આપણે હાજર 3:30 કરશું. ત્યાં સુધી વિરામ. રામચંદ્ર કે આજે સાંજના આમ તો મોડું થઈ ગયું, માફ કરજો, મને સૂચના આપવી તમે થોડુંક કથા લંબાવજો, પણ વધારે લંબાવી ગઈ. તો આજે સાંજના જે આપણી કથાને વિરામ આપીએ પછી અહીંથી પોથીયાત્રા કાઢવાની છે. અને પોથીયાત્રા આપણે દર વર્ષે ઘણા વર્ષોથી મને ખ્યાલ છે કે પોથીનો આપણે બોલ નથી કરતા, પણ જે બનોને માથા પર લેવું હોય એ નામ લખાવે અને નામની સંખ્યા થાય પછી અમુક ડગલા એને હાલવાનું માથે લઈને. એમ બધા બહેનો લાભ લે છે. એમ દર વર્ષે 150-200 કન્યાઓ થાય છે બહેનો. તો જે બહેનોને પોથી માથા પર લેવું હોય એ કાલે આપણે ભાઈ વિજયભાઈ સંજયભાઈ વાત કરી હતી કે જે બહેનનું નામ લખાવજો. તો હજુ કોઈ નામ આવ્યા નથી, નામ લખાવાના છે કોઈને ભાઈ, તો લખાવી દેજો. અને નામનું શું રાખ્યું છે? 101 ને પેલા કેટલા 151. એક બેનને પોથીને માથા પર લેવા માટે 251 રૂપિયાનું રાખ્યું છે આપણે નિયમ. એટલે એક બેનને 10-12 ડગલા હાલી અને થોડોક પછી બીજા બેન આની પછીના એમ કરમભાઈ નામ લખાશે અને 251માં પોથી માથા પર ધારણ કરવાની, થોડું હાલવાનું. પછી બીજા બેન એમ જેટલા બહેનો નક્કી થશે એટલું આગળ જવાનું થશે ને આખા ગામ ફરતું ફરવાનું છે. અહીંથી આપણે રામજી મંદિર જવાનું, ત્યાંથી મોટા મંદિરે થઈ અને ફરીને આ બધું આવવાનું. તો જે બહેનોને પોથી લેવાની ઈચ્છા હોય, લાભ લેવાના હોય એ બપોરના 3 વાગ્યા પહેલાં નામ લખાવી દે, જેથી કરીને કરમ ગોઠવવાની ખબર પડે કઈ રીતે ગોઠવો એ નામ લખાવી દે, પૈસા જમા કરાવી દે અને 3:15 વાગ્યા પાછું મળશું. ત્યાંથી વિરામ 2 મિનિટ ભગવાનની ધૂન નામ લખાવી દેવાના. બોલો રામચંદ્ર તો 2 મિનિટ આપણે ટાઈમ નથી જતો. આ કથામાં જે આવેલા મહેમાનો ભાઈ બહેનો, જે કથાના શ્રોતાજનો ભાઈ બહેનો જે પધાર્યા છે બાળગામથી ગામમાંથી જે કોઈ આવ્યા હોય, આજનો પ્રસાદ દુક્ષમ બાપાનો જો કાલે વાત કરી હતી એટલે કોઈ પ્રસાદ વિના ભાઈ જશો નહીં. દુક્ષમ બાપાના નામનો પ્રસાદ છે અને એના તરફથી આખા દિનનો રસોઈનો ખર્ચ છે. એટલે બધા મહેમાનોએ સાધુ બ્રાહ્મણોએ સમજે કોઈ પ્રસાદનો ત્યાગ નથી કરવાનો. પ્રેમથી પ્રસાદ લેજો. અને આજે સાંજના 4:15 થી 5ના સમય દરમિયાન આપણી કથાને વિરામ આપવામાં આવશે અને પછી પોથીયાત્રા નીકળશે. ગામ ફરતી ફરી અને પોથી પાછી માતાજીના ચરણમાં આવશે અને માતાજીના ચરણમાં પોથી મૂક્યા પછી આપણો કાર્યક્રમ સંપન્ન થશે. તો 3:15 વાગે પાછા આપણે મળશું. અત્યારે બહુ ટાઈમ નથી પણ થોડી ધૂન બોલાવી લઈએ અને ધૂન બોલાવી પછી આપણે જવાનું છે. 2 મિનિટ ફરી પહોંચતો કોણ આમાંથી હશે ને કોણ એવું નક્કી નથી. એટલે પ્રેમથી ગાવ, એવી રીતે ગાવ કે 12 મહિના એ ધૂન આપણા મોઢામાંથી બંધ ન થાય. હરે રામ રામ
હનુમાનજીની વિદાય અને છેલ્લી સ્તુતિઓ બોલીને આપણા આનંદના 9 દિવસની પૂર્ણાવતિ કરશું. કથા તો પૂરી થતી નથી. હરિ અનંત હરિકથા આનંદ. તો આપ લોકોએ ખૂબ આનંદથી કથા સાંભળી છે અને મને જેટલું યાદ રહ્યું છે અને મને જેટલું સમજમાં આવ્યું છે એટલું કથાનું મેં તમને સમજાવવાની કોશિશ કરી અને મેં કથા ગાઈ છે. તો એમાં તમને કંઈ ભૂલમાં બોલાઈ ગયું હોય, કંઈ હરખમાં કે કંઈ આનંદમાંથી કંઈ તમને દુઃખ લાગ્યું બોલાઈ ગયું હોય તો માફ કરજો. અને પર પાછા ભગવાન આપણને જીવતા રાખશે તો આજ મંડપમાં આવી રીતે ભેગા થઈશું અને ફરી ગુણગાન ગાઈશું. હવે હરિના હાથમાં છે, કારણ કે આ ઘરે પેલા કંઈ ખબર નહીં કરે કાલે શું થવાનું તો ખબર નથી. આમાંથી કોણ હશે ને કોણ નહીં હોય તો આપણે જાણતા નથી. તો એક ખાસ સૂચના એ છે કે આપણા 12 મહિનાએ આ કથા થાય છે. ગઈ કથાને આજે 12 મહિના પૂરા થયા અને કાલથી પાછો 1 મહિનો આપણો શરૂ થશે. તો 12 મહિના દરમિયાન આ ગામમાંથી જે બાળકો, જે યુવાનો અથવા વૃદ્ધો અથવા કોઈ ગામના ભક્તજનો પરલોકમાં ગયા હોય એના આત્મા માટે આપણે 1 મિનિટ ધૂન બોલવાની. એના આત્મા કલ્યાણ જે કોઈ ગયા હોય, ગમે એ પરિવારમાંથી, ગમે એ ગામમાંથી કોઈ પણ 1 સાલ દરમિયાન, 1 વર્ષ દરમિયાન જેથી ઘર બહાર છોડી આ ભંડારી છોડીને પલોકમાં ગયા હોય એ બધાને યાદ કરીને આપણે 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરવાનું છે. એવા પ્રેમથી કરવાનું છે. આપણે મૌન રહી અને બોલીએ ખબર નથી આપણને, પણ જાહેરમાં બોલવાનું છે. એવી રીતે બોલો કે તમારા દિલમાં થવું જોઈએ કે અમારા કુળમાંથી કોઈ વ્યક્તિ ગયો છે અને એના આત્માને એમ થવું જોઈએ કે મારા પૂર્વજો, મારા વડીલો મને યાદ કરે છે. 2 જ મિનિટ વધારે. હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ રામ હરે સંતોષ આપે અને જ્યાં જે જગ્યાએ ગયો હોય એને સારું ઘર મળે, સારી ભગવાનની ઉપાસના મળે એ ઠાકોરજીને પ્રાર્થના કરું છું. અને હવે 3:15 વાગે પાછા મળે ત્યાં સુધી વિરામ. હરે રામચંદ્ર હનુમાન કી જય.
की जय ब्रह्माणे माता की जय महादेव की जय महादेव की जय बाबा की जय देव की जय धर्म की जय भगवान की जय महाराज की जय पार्वती पते हर हर महादेव ખોડિયાર માતા બ્રહ્મા ધાવડી માતા બ્રહ્માણી માતા નારેશ્વર મહાદેવ જાગન્નાથ બાપા દુઃખશ્યામ બાપા અને મારું રામાયણ એ ગયેલા આત્માઓને સંતોષ અને શાંતિ આપે અને બધા એના ઉપર કૃપા થાય બધાને આ દુઃખ ભોગવવાની ભગવાન તાકાત આપે શક્તિ આપે અને સતત હરિગુણ ગાતા રહો એ પ્રાર્થના સાથે અત્યારના પ્રવૃત્તિ વિરામું છું બધા શાંતિ પ્રસાદ ભોજન લેવા જવાનું છે રામચંદ્ર ભગવાન की जय शक्ति स्वरूपा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा श्री राम जय ओम नमः पार्वती पते हर हर महादेव लोकाभिरामं रणरङ्गधीरं राजीव नेत्र शरणं प्रभवे मनोजवं मारुततुल्यवेगं
ઈચ્છા તો નથી કંઈ માગવાની, પણ મને મારા પતિને સાથે લઈ જાઓ તમારી અયોધ્યામાં, તમે મારા માતાજી બંને જમી લો, પછી પ્રસાદ વધે એ હું પ્રસાદ લઈ જાઉં, બને એટલી તમારી સેવા કરજો, અને આખરી સમય અમારો અયોધ્યામાં સંપન્ન થાય અને આપના હાથે અમારી બધી ક્રિયાઓ થાય. ભગવાને હા કહી અને કેવડ ગંગા એ ગંગા કિનારેથી ભગવાનની સાથે અયોધ્યામાં જાય. આ બાજુ ભરતજી નંદીગામ નામના વનની અંદર ભગવાનનું ભજન કરી રહ્યા છે. ભગવાને ગંગા કિનારે આવ્યા પછી હનુમાનજીને એમ કહ્યું કે મહારાજ અરે 14 વર્ષ ને 14મો દિવસ ચાલે છે, અને કદાચ મને એમ લાગે છે કે સમયને અનુકૂળ કોઈ તિથિમાં વધઘટ હોય, કોઈ ક્ષય તિથિ આવતી હોય, કોઈ બળતિથિ આવતી હોય, કોઈ અધિક માસ આવતો હોય, એમાં ગણતરીમાં કદાચ ભૂલ પડે એવું લાગે છે કે ભરત મહારાજ મને નહીં જોવે તો પ્રાણ છોડી દેશે. તો આપ જાઓ અને નંદીગામની અંદર પર્ણકુટી બનાવીને ભરતજી પરમાત્માની સાધના કરે છે અને સમાધાપક ભગવાન રામજી જાનકીજી ક્ષેમ કુશળ આવી રહ્યા. ભગવાનના કહેવાથી ગંગાજીની કિનારેથી હનુમાનજી મહારાજ એ નંદીગામ તરફ ગયા છે. અને અહીં હનુમાનજી ભરત મહારાજ ભગવાનની રાહમાં જેમ દીવામાં દીવેને ખૂટી ગયો હોય અને પછી જેમ દીવો પ્રકાશ માટે આપવા, એમ ભરતજી મહારાજ ભગવાનના વિયોગમાં પ્રાણ છોડવાની તૈયારીમાં છે. ભગવાન જો કદાચ નહીં આવે, આજે 14 વર્ષને 14મો દિવસ છે, તો મારું જીવન શું કરવાનું? પ્રાણ છોડવાની તૈયારીમાં છે અને બરાબર હનુમાનજી પહોંચી ગયા. હનુમાનજી પાછળ જોયું તો ભરત મહારાજ એ શરીર માટે પ્રાણને છોડવાની તૈયારીમાં છે, અને એ વખતે હનુમાનજી પહોંચી ગયા. અને હનુમાનજી પાછળથી જોયો તો આંખમાંથી આંસુને રામ યોગમાં ભરત મહારાજ રડે છે અને પ્રાણ છોડવાની તૈયારીમાં છે. ત્યાં હનુમાનજી પહોંચી ગયા. મહારાજ, જેના વિયોગમાં, જેના પ્રેમની પાછળ તમે આંસુ આવી રહ્યા છો, એ રામજી, લક્ષ્મણજી, જાનકીજી તમે આવી રહ્યા છે, અને મને સંદેશો આપવા માટે મોકલો છે. ભગવાને જલ્દી જાઓ, મારા ભરતજીને સંદેશો આપજો, ભગવાન આવે છે. એકદમ સાંભળી ભરતજીએ પાછો વળીને જોયું તો હનુમાનજી મહારાજને જોયા, પણ હનુમાનજી બ્રાહ્મણના રૂપમાં છે. એટલે ભરતજી એને ઓળખી શક્યા નહીં. માત્ર સો કોણ કૌતુમ तात कहाँ ते आए वही परम प्रिय बचन सुनाए. મહારાજ, આપ ક્યાંથી આવો છો? શું તમારું નામ છે? અને શું ક્યાંથી આવી રહ્યા છો? હનુમાનજી હસવા લાગ્યા, મને ન જાણે ઓળખો મહારાજ? નહીં મહારાજ, મારું તો શું તમે કપી હનુમાન ભગવાને મોકલો છે. ભગવાન રામની, લક્ષ્મણની, જાનકીજી ગંગાજીને કિનારે આવી ગયા છે, પણ 14 વર્ષને આ 14મો દિવસ હતો, અને કદાચ વિલંબમાં ગણતરીમાં ભૂલ થતી હોય અને સમય પર જો ભગવાન ન પહોંચે તો તમે ભગવાનના દેવમાં પ્રાણ ત્યાગી દેવો. એટલે મને સંદેશ આપવા માટે મોકલાય. હનુમાનજીને દીધી પડે છે. હવે ભરતજીએ કહ્યું, મારે મને તો સમાચાર મળી ગયા, પણ મારી અયોધ્યા રામજીનો વિયોગમાં રડે છે, એ જલ્દી સમાચાર આપો. ભરત મહારાજ દોડતા દોડતા અયોધ્યામાં આવે છે, અને અયોધ્યામાં પણ આજે છેલ્લો દિવસ ચાલે છે, અને 14 વર્ષે 14 દિવસથી અવધના નર નારીઓ રામ દર્શનની ઝંખના કરી રહ્યા છે. તમામ વ્યક્તિઓ, અવધવાસીઓ રામ વિયોગમાં રડી રહ્યા છે, અને ભરતજી દોડતા આવે છે. 14 વર્ષને 14 દિવસો થયા ત્યાં સુધી ભરતજીએ અયોધ્યાની સામે દ્રષ્ટિ નથી કરી. આજે ભરતજીને આવતા જોયા છે, અવધવાસીઓ સમજી ગયા કંઈક સમાચાર લાગે છે. એકદમ ભરતજી નજીક આવ્યા, અને અવધવાસીઓને બધાની આંખમાંથી આંસુ, શું મારા સમાચાર લઈ આવ્યા? કે ભગવાન આવી ગયા છે, અને મને સંદેશો મળી ગયો છે ભગવાન ગંગાને કિનારે.
તમામ અવધવાસીઓની આંખમાં રામ દર્શનના પ્રેમના અને હકના આંસુ આવી રહ્યા. આ બધું ભગવાનનું વિમાન ગંગાજીથી નીકળ્યું છે, ગંગા કિનારેથી અને અયોધ્યા તરફ આવી રહ્યું છે. ભરત મહારાજ પહોંચી ગયા અને ભગવાનનું વિમાન આવી રહ્યું છે. ભગવાનને વિમાનમાંથી પહેલા અવધવાસીઓને સામે દ્રષ્ટિ કરીને જોયું તો તમામ અવધના નરનારીઓ રામજીના વિયોગમાં આંસુ આવી રહ્યા હતા. આજે ભગવાને વિચાર કર્યો કે 14 વર્ષ ને 14 દિવસથી અવધના નરનારીઓ મારી રાહમાં કોઈ જેમ્યા નથી, કોઈ ઊંઘ્યા નથી, કોઈ સૂતા નથી, સતત મારું ભજન કરે છે. આ બધાને એક સ્વરૂપથી જો મળીશ તો કોઈને સંતોષ નહીં થાય અને આત્માને આનંદ નહીં થાય. એટલે ભગવાને જેટલા વ્યક્તિઓ હતા અયોધ્યામાં પેલા રૂપ એવું લખ્યું છે, જેટલા નરનારીઓ અયોધ્યામાં છે એટલા સ્વરૂપ ભગવાને ઉભા કર્યા અને વ્યક્તિગત દર્શન આપવાની ભગવાને તૈયારી કરી છે. તુલસીજીએ લખ્યું છે, અમિત રૂપ પ્રગટેવું અમિત રૂપ પ્રગટેવું નહીં કાલા જથા જોગ શબ્દ નહીં કૃપાલા. એક એક વ્યક્તિ સામે રામ લક્ષ્મણની જાનકીનું જોડકું ઊભું થયું અને વ્યક્તિગત લોકોએ ચરણ સ્પર્શ કરી પ્રદક્ષિણાઓ કરીને ભગવાનનું પૂજન વિધિ કર્યું. બધાએ લોકોને સંતોષ થયો. ભગવાનના દર્શનથી બધા ધન્ય બન્યા છે અને પછી ભગવાને એક રૂપમાં પ્રગટ થયા. ત્રણેય માતાઓને ગુરુદેવને વંદના કરી અવધવાસીને મળી રહ્યા છે. ભરતજી આવ્યા છે, ભરતજી દોરી ભેટી પડ્યા છે. રામજીને અને ભરતજીનું મિલન થયું, ચારે ભાઈનું મિલન થયું. વશિષ્ઠ મહારાજને પગે લાગી રહ્યા. ભરતજીને ભગવાને કહ્યું કે ભરતજી, વશિષ્ઠજીને કહ્યું મહારાજ આ ભરતજીને તમે કૈકેયીમાં પાછળ લઈ જાઓ. ભરતજી અત્યાર સુધી ભગવાન વનવાસમાં ગયા પછી ભરતજી કૈકેયી માથે વાત નથી કરી અને કૈકેયી એના મહેલની અંદર બહાર નીકળ્યા નથી, કોઈએ જોયા નથી અને એક પગે ઉભા એના મહેલમાં રામ નામનું ભજન કરે. વશિષ્ઠજી મહારાજ એનો હાથ પકડીને ભરતજીને રામજીને વશિષ્ઠજી એ કૈકેયીના મહેલમાં જાય છે તો કૈકેયીનું શરીર આખું સુકાઈ ગયેલું છે. રામજીના વિયોગમાં ભોજન કર્યું નથી, બહાર નીકળ્યા નથી, એક પગે ઉભા તપસ્યા કરે છે. ભરતજી ત્યાં ગયા રામજી સાથે, રામજી ચિત્ર બતાવ્યું એટલે ભરતજી રડી પડ્યા. આજ સુધી હું કૈકેયીને નબળી ચિતરતો હતો પણ કૈકેયી ખરેખર મારા કરતા પણ ભજનમાં ઉત્તમ બન્યા છે. એકદમ દોડીને ભરતજી માં કૈકેયીના પગમાં પડ્યા છે. રામજીને કૈકેયીનું મિલન થયું છે. ચારે ભાઈઓ બધાને મળ્યા છે. બધામાં જયજયકાર ભગવાન રામજી અને ચારે ભાઈઓનું અવધવાસીઓ મિલન થયું. વશિષ્ઠજી મહારાજ આવી અને એક બાજુ રામ દર્શનના પ્રેમના હરખના આંસુ છે, એક બાજુ રાજા દશરથજીને અયોધ્યાની ગાદી આપવી હતી ને બદલે ભગવાનને વનવાસ મળ્યો. એના 14 વર્ષથી 14 દિવસો પૂરા થયા. એટલે એક બાજુ રાજાના વિયોગના આંસુઓ છે, એક બાજુ રામના મિલનના દર્શનના હરખના આંસુ છે. બધા રડી રહ્યા છે. વશિષ્ઠજી બધાને સમજાવી અને શાંત કરે છે. હવે વશિષ્ઠજી નિર્ણય આપો કે ભગવાન વનવાસમાંથી આવી ગયા છે અને આપણે બધા આમનો હૃદય કરશું તો કઈ આનો છોડો નહીં આવે. એટલે વશિષ્ઠે જાહેરાત કરી કે હવે જલ્દી રામને અવધનું ગાદી આપી દે. દશરથજીને કાલે રાજગાદી આપી હતી, એક દિવસની મુદત હતી તો કાલે ગાદી ભરી ગઈ ને વનવાસ મળ્યો છે. હવે તાત્કાલિક નિર્ણય કરો. અવધવાસીઓએ બધા નિર્ણય કર્યો. વશિષ્ઠની સૂચના મુજબ રાજસિંહાસન તૈયાર કર્યું. રામજી અને જાનકીજી બંને તૈયાર થયા છે. રામજી, ભરતજી અને શત્રુઘ્ન મહારાજ ત્રણેય વ્યક્તિઓએ ભરતજી મહારાજ નંદીકામાં પર્ણકુટી બનાવી, મસ્તક જટા બનાવી અને ઉપાસના કરતા હતા. રામજી લક્ષ્મણજી વનવાસમાં ઉપાસના કરી રહ્યા હતા. ત્રણેયના મસ્તક પર જટાઓ. વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે જટાનો વાળ ઉતરાવ્યા છે, દિવ્ય સ્નાન કર્યું છે. વશિષ્ઠજીએ જે કંઈ રાજગાદી માટે પૂજાપો મંગાવવાનો હતો એ તમામ પૂજાપો તૈયાર કર્યો. રામજી, જાનકીજી બંને તૈયાર થયા છે અને રાજસિંહાસનની વ્યવસ્થા થઈ. આખો અયોધ્યા સમાજ કામે લાગ્યો છે. એક બાજુ રામજીને રાજગાદી મળવાના આનંદમાં બધા લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, જય જયકાર થઈ રહ્યો.
બીજી બાજુ રાજાના વિયોગના લોકોને આંખમાં આંસુ છે. વશિષ્ઠજી બધાને સમજાવીને શાંત કર્યા છે અને હવે ભગવાનની રાજગાદી આપણને નિર્ણય કર્યો છે. રામજી અને જાનકીજી બંને ત્યાં થાય છે. બ્રાહ્મણો સંતોને બોલાવ્યા છે. હવે તો આ શબ્દ ભેગા થયા છે અને ભગવાનની રાજગાદીનો નિર્ણય લેવાયો છે. સ્નાન ધ્યાન કરી પૂજન વિધિ કરી ભગવાન રામજી અને સીતાજી બંને વ્યક્તિઓ તૈયાર થયા છે અને વશિષ્ઠજીએ એના માટે રાજમંગળ તૈયાર કર્યા છે. રામજી ને જાનકીજી માટે અયોધ્યાના શ્યામ ભગવાન રામજીને ઈશ્વરની તૈયારી થવામાં લાગી. હવે સમાજ ભેગો થયો છે. અયોધ્યામાં આનંદ મંગળ થઈ રહ્યો છે. જય જયકાર થયો છે અને રામજી ને જાનકીજી બંને વ્યક્તિઓ અયોધ્યાના શ્યામ બેસવા માટે તૈયારી કરી. જે કઈ પૂજા મંગાવા તો પૂજા આવી ગયો, બધી તૈયારીઓ થવા લાગી અને રામજી ને સીતાજી એ ત્રણેય માતાઓને ગુરુદેવને વંદન કરે અને ભગવાન રામજી અને જાનકીજી બંને અયોધ્યાના ત્રણેય માતાઓને વંદન કર્યા, ગુરુદેવને વંદન કર્યા, ગુરુદેવનો આશીર્વાદ લીધો છે અને ત્યાર બાદ રામજી ને જાનકીજી અયોધ્યાના શ્યામ બિરાજમાન થયા. વશિષ્ઠજીએ બેઉના મસ્તક પર રાજમંગળ પહેરાવ્યા અને પહેલું તિલક વશિષ્ઠજીએ કર્યું છે અને બ્રાહ્મણે બંને વ્યક્તિ પર રામજી ને જાનકી પર જય જયકાર કરી પુષ્પની વૃષ્ટિ કરી છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના આશીર્વાદ ભગવાન રામજી ને જાનકીજી અયોધ્યાના શ્યામ બિરાજમાન થયા અને વશિષ્ઠજીએ પહેલું તિલક કર્યું છે. રામજીના કપાળમાં તિલક કર્યું છે અને બ્રાહ્મણ આશીર્વાદ આપ્યા. બિરાજમાન થયા. અવધવાસી ભગવાનનો જય જયકાર બોલાવ્યો છે અને અયોધ્યાના નારીઓએ રામજી ને જાનકીજીની રાસ શાસ્ત્રની આરતી પૂજા વિધિ કરી છે. તો કથાના નિયમ મુજબ અહીંયા ભગવાન અયોધ્યાના શાસ્ત્ર બિરાજમાન થયા છે અને એ રાજભિષેકને આપણે આરતી કરવાની છે. તો સવારમાં જે પૂજનમાં થાય જે ભાઈ બહેનો હાજર હોય એ રાજભિષેકની આરતી માટે આવી જાય. રાજભિષેકની આપણે આરતી પૂજા કરીએ. ભાઈ થોડી કથા રહે છે, જે કથાઓના પ્રસંગો ચાલી રહ્યા છે એમાં જ્યાં જ્યાં વિરામ આપવાનો છે એ કથાને વિરામ આપી દઈએ અને ત્યાર પછી આપણે કથાને અહીંથી વિરામ આપીને વિદાય લઈશું. તો ભગવાનની પરમ કૃપાથી અને પૂજ્ય દુઃખશામ બાપાના શુભ આશીર્વાદથી અને એમાં ખોડિયાર માતાજી, દાવડી માતાજી, બ્રહ્માણીમાં, નારેશ્વર મહાદેવ આ બધા દેવતા દેવીઓની પરમ કૃપાથી આનંદ મંગળ દ્વારા આપણો આ 9 દિવસથી આનંદ અહીં ભેગા કરે અને પોરે પાછા આપણે મળશું ત્યારે થશે. આજે બધાને છેલ્લી આરતી કરી લઈએ રાજભિષેકની. ભગવાન રામજી જાનકી અવધની ગાદી બિરાજમાન થયા છે. અવધવાસી જય જયકાર બોલાવી ભગવાનનું પૂજન થયું છે અને રામજી જાનકીજી ગાદી બિરાજમાન થયા. અવધવાસી આરતી પૂજન કર્યું છે. તો ક્રમ મુજબ આપણે આરતી પૂજા કરી લઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન.
જગમગ જગમગ થાય મારા પ્રભુ તો લાવો છો ભૂલ કેરા પ્રભુ લાવો છો પ્રભુ તો લાવો છો ભૂલ કેરા તમે તેરો તો આનંદ થાય જગમગ જગમગ પ્રભુ મેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ લાવો છો ભોજન થાય પ્રભુ તો લાવો છો ભોજન થાય પ્રભુ લાવો છો ભોજન થાય પ્રભુ તો લાવો છો ભોજન થાય પ્રભુ તમે ચાલો તો આનંદ થાય જગમગ પ્રભુ તમે જાણો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય તમે જમો તો આનંદ થાય જગમગ પ્રભુ તમે જાણો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તારા પાલુડા પ્રભુ તારા બાલુડા ગુણલા ગાય પ્રભુ તારા પાલુડા પ્રભુ તારા બાલુડા ગુણલા ગાય પ્રભુ પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય પ્રભુ મારી ભૂલ ચૂક કરજો પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આયાતી ભંડારા ગામે દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડાલ ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ડાળી માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રમવાણી માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી મોમાય માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી નારેશ માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગુગજામ બાપુની થાય દીવડા જગમગ જગમગ થાય સંસાર સારમ ભુજગેન્દ્રહારમ રામ પદેવ જમનાથી ભગવાને આંટી આપો રામ પંચાયત દેવતા આવ્યો કૃષ્ણ પંચાયત દેવતા આવ્યો શ્રી પંચાયત દેવતા આવ્યો રામાયણ ભગવાન દેવતા આવ્યો આવા સ્થાપિત ધૂપમ દીપમ આરાતિકમ સમર્પયામિ આરતી લઈ લો તો પછી પ્રદક્ષિણા કરી લો હરે રામ રામ રામ
હરે રામ 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 સીતા 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 રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 બોલીએ રામચંદ્ર ભગવાન કી જય ભગવાન પરમાત્મા રામજી અને માં ખોડિયાર માતા ધાવડી માતા બ્રહ્માણી માતા નારેશ્વર મહાદેવ અને પરમ મદની દુઃખશ્યામ બાપાના શુભ આશીર્વાદ અને શુભ સંકલ્પથી આપણું શુભ કાર્ય આજે અહીં પૂરું સંપન્ન થાય છે. ભગવાન રામજીને જાનકી અવધની રાજગાદી પર બિરાજમાન થયા ત્યાં ભગવાનની કથાને વિરામ આપવામાં આવે. કથા તો ક્યારેય જિંદગીમાં પૂરી થતી જ નથી. હરિ અનંત હરિ કથા અનંતા, પણ 9 દિવસે આપણે એને ત્યાંથી લીધી જ્યાં મૂકી દેવી પડે છે. તો ભગવાનની કથાને આપણે વિરામ આપ્યો છે. હવે જે વક્તાઓ કથા બોલ્યા છે જે સ્થળ પર એને આપણે વિરામ સ્થાન આપવું પડે. તો પેલું મહાદેવજી કૈલાસ પરથી કથા બોલ્યા છે અને ભવાનીએ કથા સાંભળી છે ત્યાં છે. એવી રીતે પ્રયાગ ક્ષેત્રમાં યાજ્ઞવલ્કજી કથા બોલે છે અને ભરદ્વાજી સાંભળે છે. એટલે એ કથાને એમની વિરામ આપ્યો છે. અને અહીંયા ભંડારિયા ગામની અંદર આ ખોડિયાર માતા, ધાવડી માતા, બ્રહ્માણી માતાના સાનિધ્ય બેસીને આપણે જે કથા સાંભળી છે એના વિરામ આપણે આપીએ છીએ. હવે ભગવાનની કથાના પુષ્પો ભગવાનને ચરણે અર્પણ કર્યા છે અને અહીંયા આપણે છેલ્લી સ્તુતિઓ બોલવાની છે. થોડી કથાઓ લખી છે કે બડે ભાગ્યમાં અનુષ્ઠાન પાવા, ઉત્તરકાંડના છેલ્લા પદને એવું વર્ણન કર્યું છે કે ઘણા હું વારંવાર કથામાં કહું છું કે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્યનો ભગવાન જન્મ આપે છે. અને એમાં બહુ જ ભગવાનની કૃપા થાય ત્યારે આપણને આવું ભગવાનનું ગુણગાન સાંભળવાનું, ગાવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. તો આપણને બધાને એક મહાપુરુષ એવા પરમ વંદનીય સંત શ્રી દેવશ્યામ બાપુની મુલાકાત થઈ અને એમના આદેશ મુજબ એની અનુમતિ અનુસાર આપણે આટલી બધી કથાઓ કરી છે. એનો આપણે ઋણી છીએ અને એનો ખૂબ આશીર્વાદ અને હજી એનો આશીર્વાદ આપણને મળે અને ખૂબ આપણે કથા સાંભળીએ,
કથામય બને એવી ભગવાન પાસે પ્રાર્થના. બાપુના આદેશથી આપણે સુંદર કથા સાંભળીએ છીએ, સાથે સાથે રુદ્રી હવન પછી આ બધા યજ્ઞો કરી રહ્યા છીએ. આપણે આરતી પૂજાનો લાભ લીધો, બધું જ કર્યું છે. તો આવા નવા કાર્યો ભગવાન કરાવે અને બાપુનો શુભ આશીર્વાદ આપણે મળતો રહે. સંતોને કદી વિસર્જન થતું નથી, એ શરીરથી નથી પણ એનો આશીર્વાદ આપણી ઉપર ફરતો રહે. અને એ આપણી હાજરમાં છે, આપણે એને જોઈ નથી શકતા પણ આપણી સામે જ બેઠા છે. અને એ જ આ બધું કરે, આપણેથી કંઈ થઈ શકતું નથી. કદાચ રૂપિયા હોય તો પણ ન થાય, પણ એની એટલી બધી આપણી ઉપર લાગણી પ્રેમ છે કે એના હિસાબે આશીર્વાદ ત્યાં કામ થયું છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ શ્રી રામચંદ્ર કૃપાલુ કથા વિસર્જન કરે અને વિદાય વીર હનુમાન. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. સિયાવર રામચંદ્ર કી જય, રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. અતિગમ કેશવમ શ્રી અષ્ટમ કેશવમ શ્રી રામ નારાયણ, કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવ હરે, શ્રીધરમ માધવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ, શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે, જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. ચંદ્ર ભગવાન કી જય,
કી જય પાર્વતી પરમ કૃપાથી નવ દિવસે અન્નને કોઈ જાણી અજાણી ક્ષતિઓ રહી હોય બોલવામાં ગાવામાં સમજાવવામાં તો ભગવાન ક્ષમા આપે અને ગવાયેલું પુષ્પ ભગવાન સ્વીકારે અને એના બદલામાં સાંભળનાર ભાઈઓ બહેનો મહેમાનો અતિથિઓ બધા એના પર રામજીની કૃપા થાય અને ખૂબ ભગવાન ગુણાનુવાદ અને ગાય એવો ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને અહીંયા આપણી કથાને સમાપન કરીએ છીએ ફરી પાછા ભગવાન આપણને હાથા અંદર રાખશે તો પુનઃ પાછા ભેગા થશો આ તકે તમામ ઉપસ્થિત ભંડારીયા ગામના ગોરી પરિવારના ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાનો અતિથિઓ સાધુ સંત બ્રાહ્મણને એથી રાજકારી બધાને જય શ્રી કૃષ્ણ કહું છું જય શ્રી રામ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને ખૂબ સારી સમૃદ્ધિ આપે ખૂબ સારી મતિ આપે સારા ગુણગાન ભગવાન ગાવાનો મોકો આપે અને આવા શુભ કાર્યમાં પછી ભગવાન આપણને ફરી એકત્રિત કરે એ પ્રાર્થનાથી બધાને જય શ્રી રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ રામ હરે હરે ભગવાન રામજી રાધાને સંતોષ આપે અને જ્યાં જે જગ્યાએ ગયા હોય એને સારું ઘર મળે સારી ભગવાનની ઉપાસના મળે એ ઠાકોરજીની પ્રાર્થના કરું છું અને હવે 3:15 વાગે પાછા મળે ત્યાં સુધી વિરામ હરે રામચંદ્ર હનુમાન કી જય દેવ કી જય શિખોરિયા માત કી જય કી જય બ્રહ્માને માત કી જય